ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये श्रीलाक्षीलाभिषायनं लक्ष्मीसहस्रलीलाभिधीयमानं चतुर्भिक्ष चतुर्भिक्षता दंडवत प्रणाम दीजिए। કૃષ્ણદાસજી નો ચોથો પ્રસંગ। એક દિવસ આચાર્યજી સોરો પધાર્યા। ત્યાં કૃષ્ણદાસે તેમને પોતાના ગુરુ પાસે જવાનું કહ્યું। ત્યારે આચાર્યજીએ તેમને ના પાડી તો કૃષ્ણદાસ પોતે એકલા જ હાલ્યા ગયા પોતાના ગુરુને ત્યાં। અને પછી ગુરુને કહ્યું કે આપના પ્રતાપથી જ મને પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે। પછી તેમના ગુરુને શંકા થઈ તો તેમણે ત્યારે કૃષ્ણદાસની આંગળીમાંથી અંગાર લઈ અને કૃષ્ણદાસે કહ્યું કે જો અગર બીજો કોઈ અન્યથા હશે તો મારો હાથ ભસ્મ થઈ જશે। તો ગુરુને ડર લાગી તો તેમના હાથમાંથી અંગાર છોડાવ્યા। અને પછી કૃષ્ણદાસ નિરાશ થઈને ત્યાંથી ચાલ્યા ગયા। અને આ વાત છે ગોકુલનાથજીએ વલ્લભાષ્ટકમાં લખી છે। આનામાંથી એ શીખ મળે છે કે આપણા ઉપર આપણા ગુરુની કૃપા હોય તો જ આપણે સારા, અને આપણા ઉપર આપણે ઠાકોરજીની કૃપા હોય તો આપણે સારા ગુરુ મળે। જેમ ત્યાંના કૃષ્ણદાસ ઉપર ઠાકોરજીની કૃપા હતી તો એમને સારા ગુરુ મળ્યા। સુંદર। આમાંથી શબ્દ છે ગુરુ। ગુ એટલે નો અર્થ થાય અંધકાર અને રૂ નો અર્થ થાય પ્રકાશ। અંધકાર માંથી જે પ્રકાશ તરફ લઈ આવે તે આપણા ગુરુ। બહુ સારું। જીજી મને આમાંથી પ્રશ્ન છે કે જયારે કૃષ્ણદાસે આચાર્ય કહ્યું કે તમે મારા ગુરુ પાસે હાલો તો આવો, તો આચાર્યજીએ ના કા પાડી? હા, એ તો જો રુચિર જવાબ દેશે। રુચિર આમાં એમ આમ સમજવું જોઈએ કે એમાં પ્રભુજી બીજા માર્ગના હતા અને એમનો ગુરુ બીજો માર્ગના હતા। તો આપણે પુષ્ટિ માર્ગમાં જવું જોઈએ। આપણે પોતાનો માર્ગની કોઈ વાત કોઈને કેવી ના જોઈએ। જેમ કે એટલે મહાપ્રભુજી એમના પાસે જ્ઞાન નહીં હોય, આપણે વાતું ના કરી જોઈએ, આપણે સંસર્ગ કરવા જોઈએ। આપણે ત્યાં ગયા હોત તો આપણે આપણા માર્ગની વાત એમને કહેતા તો એ તો ના ચાલે। એટલે એ અન્યાશ્રય થઈ ગયો। એટલે મહાપ્રભુજીએ અન્યાશ્રય ના કરતા માટે ત્યાં નહીં ગયા। અચ્છા, શું લાગે છે રાશેષ, તને સમજાયું રુચિરની વાત? તને કઈ કહેવું છે? દીદી મને આમાંથી સમજવા આવ્યું કે આપણે આપણા માર્ગની વાત બીજા કોઈને ન કહેવી જોઈએ, કારણ કે આમાં આચાર્યજીને બીજા કોઈને આપણા માર્ગની વાત બીજા ગુરુ નથી કહેવી। એટલે આચાર્યજીએ તેમને ના પાડી કૃષ્ણદાસને ત્યાં આવવાની, અને એને અન્યાશ્રય કહેવાય આપણે આપણા માર્ગની વાત બીજા માર્ગીઓને કહીએ તો। અચ્છા, જો હવે આને સમજી લો તમે બે જણા સારી રીતે। કૃષ્ણદાસજીએ શ્રી મહાપ્રભુજીને ગુરુ કર્યા। એના પહેલા એમના કોઈ બીજા ગુરુ હતા। હવે જે ગુરુ છે, જેમ રાશેષે અર્થ સમજાવ્યો કે અજ્ઞાનને દૂર કરીને આપણને જ્ઞાન આપે ગુરુ કહેવાય।
કૃષ્ણદાસે જ્યારે પહેલા ગુરુ કર્યા હતા પછી બીજા ગુરુ કરવાની જરૂર હતી નહીં, પણ તેમ છતાં પણ કૃષ્ણદાસે મહાપ્રભુજીને ગુરુ કર્યા. એનો સીધો અર્થ એ થયો કે પહેલાના ગુરુમાં એમને સંતોષ ન હતો, એટલે એમનું અજ્ઞાન દૂર થયું હોય પૂરું એવું એમને લાગતું ન હતું, અધુરાશ લાગતી હતી. તો બીજા ગુરુ પાસે ગયા. હવે બીજા ગુરુ કર્યા છે તો હવે પહેલાના ગુરુ સાથેનું જે મનમાં એક લાગણી છે, એક જૂના સંબંધ તરીકે આપણે લાગણી રાખીએ એ જુદી વસ્તુ છે, પરંતુ ગુરુ તરીકેની લાગણી પછી હવે રહેવી ન જોઈએ. પણ કૃષ્ણદાસમાં હજી એ લાગણી બાકી રહી ગઈ હતી, એટલે એમનું જે ખેંચાણ છે એ એમના પૂર્વના પહેલાના જે ગુરુ હતા એમના સાથે હજી છે. બીજી તરફે કૃષ્ણદાસના ગુરુને પણ આ વાતની ખબર છે કે કૃષ્ણદાસે હવે બીજા ગુરુ કર્યા છે, તો પોતાનો શિષ્ય કોઈ બીજા ગુરુ પાસે જાય, બીજા વ્યક્તિને ગુરુ માને, તો એક સંબંધની દૃષ્ટિથી મનમાં એવું તો થાય ને કે જો મારો શિષ્ય મને છોડીને બીજે ચાલ્યો ગયો, એટલે એક જાતની જેને ઈર્ષ્યા કહેવાય. શ્રી મહાપ્રભુજીનું મહાત્મ્ય કૃષ્ણદાસના પૂર્વ ગુરુ સમજતા ન હતા, એ કારણે લૌકિક સંબંધમાં જે રીતે ઈર્ષ્યાનો ભાવ આવે, આપણું સ્વજન આપણાથી અલગ સંબંધ તોડી અને બીજે ચાલ્યો જાય તો ઈર્ષ્યા થાય બીજા માટે, અને આપણો વ્યક્તિ છે એ આપણને છોડી ગયો એનું દુઃખ પણ થાય. તો એવી દુઃખ અને ઈર્ષ્યા કૃષ્ણદાસના પૂર્વ ગુરુના અંદર પણ હતી. હવે આ બધો તમાશો જો શ્રી મહાપ્રભુજી કૃષ્ણદાસના ગુરુ પાસે જાય તો એમના સામે થાય. એનાથી સમસ્યા એ થાય કે કૃષ્ણદાસના મનમાં પણ ક્લેશ થાય કે મહાપ્રભુજીનું પણ જોઈએ એવું સન્માન ત્યાં જળવાય નહીં, અને શ્રી મહાપ્રભુજીને સામે ચાલીને કૃષ્ણદાસના પૂર્વ ગુરુ પાસે જવાની જરૂર પણ શું, કારણ વિના. તો આ બધું વિચાર કરીને શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસના પહેલાના ગુરુ પાસે જવાનું ટાળ્યું. એને આપણે બીજા લૌકિક ઉદાહરણથી એમ સમજીએ કે જેમ તમારા સ્કૂલમાં તમને 2 ટીચર ભણાવતા હોય, એમાંથી તમે કોઈ એક ટીચરને ત્યાં ટ્યુશન માટે જાઓ ને બીજા પાસે ન જાઓ, તો એ ટીચર છે એ તમારા સાથે કેવો વ્યવહાર કરે સ્કૂલમાં, જેને ત્યાં તમે ટ્યુશન નથી જતા, એ મનમાં એવો ખાર રાખે ને કે જુઓ સ્કૂલમાં તો મારી પાસે ભણે છે, ટ્યુશનમાં મારી પાસે નથી આવતા, બીજો ભણાવે છે એની પાસે જાય છે. તો આ એક જાત, આને ઈર્ષ્યા કહેવાય, અદેખાઈ ગુજરાતીમાં આપણે કહીએ અદેખાઈ. તો એ અદેખાઈને કારણે એમના પૂર્વ ગુરુ છે એમાં જે આ રાશેષે પ્રસંગ સંભળાવ્યો એમાં આપણને એ વાત પરિણામના રૂપમાં સામે દેખાઈ આવી કે કૃષ્ણદાસે જયારે એમ કહ્યું કે ગુરુ તો મારા તમે છો, તમારી આશીર્વાદથી મને ભગવાન મળ્યા શ્રી મહાપ્રભુજીના રૂપમાં, તો ગુરુને એ વાતનો વિશ્વાસ હતો નહીં, એટલે એમણે એની પરીક્ષા કરી કે તમે ભગવાન મળ્યા છે હું કેમ માનું. તો કૃષ્ણદાસે સળગતા કોલસા હાથમાં લઈ રાખ્યા
અને એમ કહ્યું કે જો આચાર્યજી ભગવાન ન હોય તો મારા હાથ બળી જાય. તો ગુરુ એ જોઈને ડરી ગયા. એમણે સળગતા કોલસા હાથમાંથી નીચે ફેંકાવી દીધા. આને દિવ્ય પરીક્ષા કહેવાય છે. કલિકાલમાં આવી દિવ્ય પરીક્ષા કરવાની મનાઈ છે, પણ આવેશમાં કૃષ્ણદાસે આવું કર્યું. પણ ગુરુ એમ ડરી ગયા જોઈને કે કૃષ્ણદાસના હાથને તો કંઈ થયું નથી અને એની વાત સાચી છે, એટલે ક્યાંક આમાં હું અપરાધી ન સાબિત થઈ જાઉં ને મને એનો દંડ ન ભોગવવો પડે, એટલે પછી ગુરુએ કૃષ્ણદાસની વાત માની. તો આનો સાર આપણે એવી રીતે સમજવાનો કે કૃષ્ણદાસના ગુરુના મનમાં એનો શિષ્ય એમનાથી ચાલ્યો ગયો દૂર, એનું દુઃખ, એના ક્રોધ અને બીજા ગુરુ કર્યા એટલા માટે ઈર્ષ્યા, એવો ભાવ એમના મનમાં હતો. અને જો એમના પાસે જવામાં આવે, શ્રી મહાપ્રભુજી જો ત્યાં પધારે, તો આ બધાનો તમાશો કૃષ્ણદાસના સામે થાય. એટલે શ્રી મહાપ્રભુજીએ ત્યાં જવાનું ટાળ્યું. અને ન પધાર્યા એ સારું જ થયું, એ વાત આપણે આ પ્રસંગથી સમજી શકીએ છીએ, જે કૃષ્ણદાસ ત્યાં ગયા મળવા માટે ત્યારે બન્યો. સમજાયું? શું સમજ્યો તું? મને કહીશ? મને એમ સમજાયું કે તેમના જે પેલા ગુરુ હતા કૃષ્ણદાસના, ત્યારે કૃષ્ણદાસ એમને છોડીને ગયા તો એમને દુઃખ હતો, પણ ક્રોધ પણ હતો અને ઈર્ષા પણ હતી. એટલે અને આચાર્યજી તેમના પાસે ન ગયા, એમના પેલાના ગુરુ પાસે. રુચિ, તું શું સમજ્યો? એટલે હું એમ સમજ્યો કે પેલાના ગુરુ પાસે જયારે એમને ગયા હતા તો એમના ગુરુ ના અંદર પેલાથી ક્રોધ હતો, એમને પોતાના શિષ્ય છોડીને એમને દુઃખ બી હતો, અને એમને નવા ગુરુ કર્યા એની ઈર્ષા બી હતી. તો પણ એમને ઈ ગયા હોત તો ઈ બધો એમનો આવેશ બધો કૃષ્ણદાસજી મહાપ્રભુજીના સામે એ બધું પ્રકટ થઈ જશે, પ્રકટ થતું. અને મહાપ્રભુજીને શું જરૂર છે એમના સામેથી જવાની? એ એમના પાસે આવશે એટલા માટે હિંમત લાગે. હવે જો તે એમ કહ્યું હતું ને કે આપણે પુષ્ટિ માર્ગી છીએ, તો પુષ્ટિ માર્ગની વાત આપણે બીજા માર્ગના સાથેના લોકો સાથે ન કરવી જોઈએ, અથવા ત્યાં જવાથી અન્યાશ્રય થાય. તો એ વાત તો ઠીક છે, અન્યાશ્રયની વાત પછી છે, અને પુષ્ટિ માર્ગની વાત બીજા સાથે આપણે ન કરીએ એ વાત પણ બરોબર છે. પછી મહાપ્રભુજીએ એ કારણે કૃષ્ણદાસના પહેલાના ગુરુ પાસે જવાની ના પાડી એવું નથી સમજવાનું. કેમ કે શ્રી મહાપ્રભુજી તો આચાર્ય છે, જે નિયમ તે બતાવ્યા કે બીજાનો સંગ ન કરવો ને એ બધું આચાર્યને લાગુ નથી પડતું. આચાર્ય તો પોતે જો બીજા પાસે ન જાય તો જે માર્ગમાં નથી આવેલો એને માર્ગમાં લાવવાનું પણ એના માટે સંભવ ન રહે ને. જેમ કોઈ વ્યક્તિ કાદવમાં પડી ગયો હોય અને જે બહાર ઊભો છે એને બચાવવો છે, તો જ્યાં સુધી એ પોતે કાદવમાં પગ નાખે નહીં ત્યાં સુધી સામેવાળાને કેમ બચાવી શકે? તો એને તો ત્યાં જવું પડે, પણ એનું જવું એને કાદવમાં પડેલો છે એને બચાવવા માટે છે, એટલે એને એ દોષ નથી. કેમ કે એને ખબર છે કે આ કાદવ છે અને આ કાદવને સાફ કેવી રીતે કરવું. તો જે ગુરુ છે, જે આચાર્ય છે, એને આનો દોષ નથી.
જેમ કોરોનામાં જેને રોગ થયો છે એની પાસે કુટુંબ પરિવારના લોકોને પણ નહીં જવું એવું કહી દીધું કે જેને રૂમમાં પૂરી દો અથવા તો એને ગામ બહાર કોઈ જગ્યાએ મોકલી દો. પણ એ નિયમ કોના માટે છે કે એ સામાન્ય મનુષ્ય છે કે જે લોકોને રોગ શું છે એ ખબર નથી, એ રોગથી બચવાનો ઉપાય ખબર નથી. ડોક્ટરને મનાઈ નથી, ડોક્ટર ન જાય તો ઓલાને બચાવે કેમ? તો જે બીજા બધાને નિયમ લાગુ પડે છે ડોક્ટરને લાગુ નથી પડતા. એવી રીતે એમ પોલીસનું અને અપરાધી છે એ લોકોનું ઉદાહરણ લો તો જે અપરાધીઓ છે એનાથી આપણે દૂર રહેવું જોઈએ એવું આપણને બધા કહે. અપરાધી છે એ બધા નિયમ વિરુદ્ધ ચાલે, એનો સંગ આપણને લાગે તો આપણને પણ આપણું મન ખરાબ થાય. પણ પોલીસને માટે આ નિયમ નથી, કેમ કે જો પોલીસને પણ એમ જ કહેવામાં આવે કે અપરાધીથી દૂર રહેવું તો પછી એને પકડે, એને સજા કોણ આપે? એવી રીતે જે ગુરુ છે, ઉપદેશક છે, આચાર્ય છે, અમુક નિયમો એમના માટે અલગ હોય છે અથવા અમુક વિષયમાં એમને છૂટ હોય છે, જે છૂટ સામાન્ય વ્યક્તિને નથી હોતી. તમે જેમ સ્કૂલમાં ભણવા જાઓ તમને બધા એમ કહે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એનો તમારે ફ્રેન્ડશીપ રાખવાની, એમની સંગત કરવાની. જે ઠોઠ નિશાળિયાઓ છે, તોફાની છે, એમની નહીં કરવી. એવું જે કહેનારો છે ટીચર એ પોતે તો પાછો ઠોઠ નિશાળિયાને અને તોફાનીઓને પોતાના ક્લાસમાં બેસાડે છે 6-6 કલાક, ઘરે પણ ટ્યુશનમાં બોલાવે છે. આપણે એને એમ કહીએ કે અમારા માટે જે નિયમ છે તમને લાગુ ન પડે? તમે તો પાડતા નથી તો અમને કેમ ના પાડો છો? તો એવું ન કહી શકાય, કેમ કે એ નિયમ વિદ્યાર્થી માટે છે, શિક્ષક માટે નિયમ નથી. કેમ કે જો શિક્ષક એ નિયમથી ચાલે તો ઠોઠ નિશાળિયાને પાછો ભણાવે કોણ, એને સુધારે કોણ? તોફાની હોય. તો અમુક વસ્તુઓ ત્યાં, અમુક નિયમો છે બધા સાચા છે, પરંતુ એ જેના માટે સાચા છે એના માટે સાચા છે, બધા માટે સાચા હોય એવો એનો અર્થ નથી થતો. એમ શ્રી મહાપ્રભુજી જે આચાર્ય છે કે ગુરુ છે, ઉપદેશક છે, પ્રચારક છે, એમના માટે આ બધા નિયમોમાં થોડું પરિવર્તન આપણે સમજવું પડશે. પણ જે સાધક છે કે જે હજી સાધન કરી રહ્યો છે એના માટે આ બધા નિયમો કઠોરતાથી પાલન કરવાના છે, કેમ કે પોતે એક તો અપૂર્ણ છે, બીજું એનું કામ બીજાને સમજાવવું સુધારવું નથી, એનું કામ પોતે એને સાધના કરવી છે. તો સાધના કરવી જે છે એ વ્યક્તિ રખડું લોકોની સાથે ઉઠતો બેસતો થઈ જાય કે પ્રચાર કરતો થઈ જાય તો એની સાધના એક બાજુ રહી જાય. જેમ અત્યારે તું કયા ધોરણમાં ભણે છે રુચિર? ચોથામાં? છઠ્ઠામાં છે. રાશેષ તું 5મામાં છો કે ચોથામાં? જી પાંચમામાં છો. હવે જો તું 5મામાં ભણે છે, રુચિર 6ઠ્ઠામાં ભણે છે. હવે માનો કે રાશેષ એમ કે ભાઈ હું પૈસા ખર્ચીને એટલા ટ્યુશનમાં જાઉં એના કરતા રુચિર 5મું ધોરણ ભણી લીધું છે તો હું રુચિરના પાસે જ જાઉં ને. એને તો આ 5મું ધોરણ પાસ કરી લીધું છે. રુચિર હોશિયાર છે, ચલો તો રુચિરને 5મા ધોરણના બધા વિષયો રાશેષને ભણાવી શકે. તો ટીચરને પાસે જવાનું બંધ કરીને અને રાશેષ રુચિર પાસે જવાનું ચાલુ કરે. તો જો સમસ્યા શું થાય
કે સૌથી પહેલા જે ભણતો હોય એને ભણાવવાની પ્રેક્ટિસ ન હોય. કેવી રીતે ભણાવવાથી સામેવાળાને આપણે શીખવાડી શકીએ વિષય, એની પદ્ધતિ હોય છે. પાછી પદ્ધતિ એક સરખી હોય એવું નથી. સામે ભણનારો છે એ કયા જાતનો છે તે પ્રમાણે એને ભણાવવું પડે. એનું બેકગ્રાઉન્ડ શું છે, એને કોઈ વાત કેટલી વાર રિપીટ કરવાથી યાદ રહે છે કે સમજાય છે, એને કેવા કેવા એક્ઝામ્પલ આપીએ તો એ એક્ઝામ્પલ એને સમજી શકે, કેવા સમયમાં તમે ભણાવો, કેટલી વારમાં એને બ્રેક જોઈએ, સબ્જેક્ટ ક્યારે આપણે બદલવો. આ તો દરેક એક એક વ્યક્તિ પ્રમાણે બધું અલગ અલગ હોય ને બધાને. તો એક તો જે પોતે વિદ્યાર્થી હોય, ભણતો હોય, એને ભણાવવું કેમ એ આવડતું ન હોય, એની ટ્રેનિંગ નથી એને. બીજી વસ્તુ એ છે કે પાછું એને ભણવાનું મૂકીને એને ભણાવવાનું તો છે નહીં, હજી તો પોતે અધૂરો છે, એને તો ભણવાનું બાકી છે. એટલે સાધક છે. એ સ્થિતિમાં જો એ ભણાવવાનું ચાલુ કરે તો ઋષિનું પોતાનું ભણવાનું એક બાજુ રહી જાય, અને પ્રેક્ટિસ નહીં હોવાને કારણે, એની એને ટ્રેનિંગ નથી એને કારણે જેવું ટીચર ભણાવી શકે એવું પાછો એ ભણાવી ન શકે. તો બે ના બગડે. એટલે જે સાધક છે એને સાધનામાં ધ્યાન આપવું જ જોઈએ. બીજાનું કલ્યાણ કરવું કે જગતનો ઉદ્ધાર કરવાના સપના એને નહીં જોવાના. પેલા પોતાનું કરો, પછી બીજાનું કરો. આવ્યું સમજમાં? તો એનાથી શું સમજાયું કે આચાર્યજી અન્ય માર્ગી પાસે પધારે એમાં આચાર્યજીને કોઈ નુકસાન નથી, એનાથી કોઈ નિયમ તૂટતા નથી. એ નિયમ કોના માટે છે? જે પુષ્ટિમાર્ગી સાધક છે એમના માટે છે. કોઈ આવે તો એનું સન્માન કરવું, પણ સામે ચાલીને એને અન્ય માર્ગી પાસે જવાની કઈ જરૂર નથી. જવું જ હોય તો પોતાના માર્ગના જે ગુરુ છે, જ્ઞાની છે, ભક્તો છે, એના પાસે જવું જોઈએ. બીજા પાસે જવાનું શું પ્રયોજન? આવ્યું સમજમાં? જી મને એમ સમજમાં આવ્યું કે આચાર્યજી કૃષ્ણદાસના પેલા ગુરુ પાસે જતા તો એનો કઈ નુકસાન નતો થતો, પણ તેમને માર્ગના સિદ્ધાંતમાં એવું લખ્યું છે કે એક મિનિટ પેલા રુચિરને કહી દેવા દે, કેમ કે એને જે કહ્યું ને એના વિષયમાં મેં એને સમજાવ્યો છે. તો એક વખત એ સમજી લે, પછી તું બોલજે. મેં સમજ્યું કે આમાં પેલા તો આપણે મહાપ્રભુજીને ત્યાં આચાર્યજીને કૃષ્ણદાસજીના પેલાના ગુરુ પાસે જવામાં કઈ સાચું નતું, પણ એમને કઈક પોતાનો ગુસ્સો અને સિદ્ધાંત ના આવે, પણ એમને કઈ કરાવો, કઈ થાય, જે કરતો હોય એને કરવા દેવાય, એને સરખી રીતે આવડે, નકર એને ખબર જ નહીં પડે કે શું કરે છે, અને પોતાનું નહીં કરે એમાં બીજાનું કરશે. એટલે એનું મને ઉદાહરણ આપીને સમજાવો ને. જેમ કે આપે ઉદાહરણ આપ્યો કે મને રાશિસ કીએ કે હું તારા પાસે આવું અને હું એને એક્ઝામ્પલ, તો મને તો ખબર નહીં હોય કે એને એક્ઝામ્પલ કયા આપવાના છે, મને કેમ કરાવો છે, હું એમાં પડી જઈશ, પણ પછી હું પોતાનું નહીં કરું એમાં. એટલે પોતાનું જેને જે આવડતું હોય એને એ જ કરવું જોઈએ. જે માર્ગ જેને આવડતો હોય એ કરે. જેમ કે મહાપ્રભુજીને પુષ્ટિ માર્ગ નો બધો જ્ઞાન હતો અને બધો હતો,
એમાં જો પેલાના ગુરુને બીજા કોઈ માર્ગ હશે, માર્ગનો જ્ઞાન હશે. તમારે 5 તારીખે ટીચર્સ ડે હતો ને, શિક્ષક દિવસ. તો જુઓ, તે દિવસે તમારે બધા વિદ્યાર્થીઓ શિક્ષક બનીને ભણાવતા હતા. પણ બહુ શું સિરિયસલી બધા ભણતા હતા અને એ લોકોએ સિરિયસલી ભણાવતા હતા? હા, ખાલી એક ચેન્જ થયું, હસી મજાક થઈ. જે ટીચર્સ હતા એ લોકોને તે દિવસે છુટ્ટી મળી ગઈ એટલે આરામ થઈ ગયો. વિદ્યાર્થીઓને એમ લાગ્યું કે ચલો અમને ટીચરનું કામ મળ્યું. તો એમને એનો ગર્વ થયો, એમને મજા પણ આવી. દર વખતે અમે વિદ્યાર્થીઓના જગ્યાએ બેસીએ છીએ, આજે અમને શિક્ષકના જગ્યાએ બેસવા મળ્યું. પણ એ એક જાતનો હસી મજાકનો ઉત્સવ જેવો થઈ ગયો. એ કોઈ ગંભીર વાત હતી નહીં. તો માનો કે આ વાતને આપણે પલટી દઈએ, એક દિવસનો શિક્ષક દિવસ ન કરીને ને એક દિવસ બન્યા પછી એમ કહે કે વાહ વાહ બહુ સારું કર્યું, અમને આરામ મળી ગયો. જેણે બધું ગોખી કરીને ગયા હોય એ લોકોએ જે ત્યાં બોલ્યા એનાથી બધાને એવું લાગ્યું કે આ તો બહુ જ્ઞાની છે, ભણાવી શકે એમ છે, લો ભણાવો ત્યારે કાલથી તમે આવજો. તો વિદ્યાર્થીઓ શિક્ષક બની જાય અને શિક્ષકો કહે છે કે અમે ભણશું, વિદ્યાર્થી બની જાય. તો એવી સ્કૂલ કેટલા દિવસ ચાલે? પછી જો મા બાપને ખબર પડે કે અહીંયા તો આવું ચાલે છે, એક દિવસની વાત હતી ને હવે તો એ લોકોએ નિયમ બનાવી દીધો કે હવે ટીચર ભણશે અને સ્ટુડન્ટ છે ભણાવશે, તો ગડબડ થઈ જાય ને. એટલે કહેવાનો મતલબ એ છે કે શિક્ષકનું કામ શિક્ષા આપવાનું છે, વિદ્યાર્થીનું કામ વિદ્યા મેળવવાનું છે. કે વિદ્યાર્થી એ શિક્ષકનું કાર્ય ન કરી શકે, શિક્ષક વિદ્યાર્થીનું કાર્ય ન કરી શકે. નિયમ પણ તે પ્રમાણે વિદ્યાર્થીને લાગુ પડે, શિક્ષકોને શિક્ષકના નિયમ લાગુ પડે. મહાપ્રભુજી અન્ય માર્ગીના પાસે કદાચ પધારે પણ અથવા કોઈ અન્ય માર્ગી શ્રી મહાપ્રભુજીને મળવા આવે તો પણ મહાપ્રભુજીને એનાથી કંઈ નુકસાન થાય નહીં. જે પોતે અધૂરો હોય વ્યક્તિ એ બીજાથી પ્રભાવિત થાય, જે પોતે પૂર્ણ હોય એના ઉપર બીજાનો પ્રભાવ ન પડે. સમજાઈ ગયું? જે એમ સમજાવું કે આપણે આપણું જે કરવાનું હોય આપણે બીજાનું ના કહી શકીએ, જેનું કરતો હોય એને એનું કરવું ખપે, બીજાનું આપણે કરી નહીં શકીએ. કરીએ તો શું થાય? આપણું જ નુકસાન થાય. શું થાય નુકસાન? કે આમાં મેં પરાયા તો આમાં શિક્ષક ભણશે ને અમે પરાવશું તો એમાં તો મસ્તી થઈ જશે બધું, તો અમારી પઢાઈ વીસ જશે અને શિક્ષા નહીં મળે. અને શિક્ષક જયારે પરાવશે ને અમે પડશું ત્યારે અમે પડશું એટલે અમારી જે વેસ્ટ નહીં થાય પઢાઈ. હવે બરોબર, સારું. ચાલો રાશેષ, એ બહુ સુંદર પ્રસંગ કર્યો. જો કેટલો બધો વિચાર આપણે કર્યો. હવે રુચિરનો વારો છે. થાકી નથી ગયો ને? ના જીજી. કેટલા બાટલા ચડ્યા તને? એ તો ખબર નથી કેટલા ચડ્યા. તો ઘણી શક્તિ છે. વાલો કર. ચલો.
એકવાર પછી દશરથજીને પુત્રની ઈચ્છા થઈ તો એમને પોતાને એક યજ્ઞ કર્યો. એ યજ્ઞ હતો અશ્વમાં એક યજ્ઞ. એમાંથી એક અગ્નિ પ્રકટ થઈ. એમને એક અગ્નિમાંથી એક કટોરો આપ્યો અને એમને કીધું કે આ તમારી પત્નીઓને પીરાવી દેજો. એમને પોતાની પત્નીઓને પીરાવ્યો તો એમને ત્યાં પુત્ર થયા. એ હતા 4 પુત્ર થયા. પેલા રામ, પછી લક્ષ્મણ, પછી ભરત અને શત્રુઘ્ન. પછી એમાં એક વાર એક ઋષિ આવ્યા. એમને 2 રાક્ષસ હતા. એમને બહુ પરેશાન કરતા હતા અને રામ અને લક્ષ્મણ બધાએ વિશિષ્ટ ઋષિથી શિક્ષા લીધી હતી. વશિષ્ઠ ઋષિ. અને તો એમને ગયા તો રામ અને લક્ષ્મણ એમના સાથે ગયા. તો એમને 2-3 દિવસ કઈ નતો. પછી સેનાએ હુમલો કર્યો રાક્ષસની. એમ તો રામજી અને એમને પરાજિત કરી, અસુરોને મારી. અને પછી યજ્ઞ સંપૂર્ણ સરખી રીતે થયા. પછી રામ પછી સીતાજી નો પિતા મિથિલા નરેશ જનક કે એમને એમને પુત્રીનો સ્વયંવર રાખ્યો હતો. એમાં બધા દૂર થી આવ્યા હતા રાજા. એમાં રામજી હતા, રામ અને લક્ષ્મણ. ત્યારે ગયા તો એમને બધાએ ઉપાડવાની કોશિશ કરી પણ કોઈથી શિવધનુષ કોઈથી ઉપડ્યો નહીં. એમ બધા કોશિશ કરી. પછી એ શર્ત હતી કે જે શિવધનુષ ઉપાડશે, એની પ્રતિજ્ઞા ચલાવશે, તે જ પ્રત્યંજા ચલાવશે, તે જ સીતા સાથે સ્વયંવર થશે એનો. તો બધાએ રાજાએ કર્યો પણ કોઈથી ના થયો. પછી રામજીની વારી આવી તો રામજી પેલા તો એમને નમન કર્યો શિવજીને. પછી એમના ધનુષને નમન કર્યો અને પછી એમને ઉપાડ્યો અને એની પ્રતિજ્ઞા ચલાવતા હતા. એમાં એ તૂટી ગયો. પછી એમનો સ્વયંવર છે. પછી એમનો વિવાહ છે. બસ હમણાં એટલો કર્યો છે. એટલો જ કર્યો છે. આમાંથી કઈ સમજાય છે? દીદી એમ સમજાય છે કે આપણે બધા પેલા તો આપણે જેના પર બી આપણે કરીએ છીએ, આપણે ગુરુ, આપણા ભગવાન કે જેને બી કરીએ છીએ પેલા એને આદર કરીએ છીએ. આપણે આદર કરવું જોઈએ. જે કાંઈ આદર કરવો જોઈએ એનો. આપણે જેને બી કાંઈ બી વસ્તુ ઉપાડીએ છીએ કે જેનું નામ હોય તો એનો પેલા આપણે આદર કરવો જોઈએ, પછી આપણે એને ઉપાડવો જોઈએ. આદર એટલે શું? સન્માન કરવો જોઈએ. આદર ઇંગ્લિશમાં લખેલી છે આ પુસ્તક તે વાંચી છે? અચ્છા, એમાં આડાર લખેલું છે? આદર. હા બોલો. તો હવે આમાં શું આપણને સમજાય છે? કોઈ શબ્દ હોય તો એ બતાવો. એ શબ્દ અવતાર છે. અવતાર એટલે કે ઠાકોરજી પોતાના ધામમાંથી ભૂતલ ઉપર કોઈ બી રૂપે પ્રકટ થાય એને અવતાર કહેવાય. અવતાર કેટલી જાતના હોય? દીદી આ અવતાર 3 જાતના હોય. એ અવતાર આવિષ અવતાર, પછી વીર અવતાર, ગુણ અવતાર, વીર અવતાર ને ગુણ અવતાર. વીર એટલે શું?
પૂર્ણાવતાર બી હોય જેમ કે વામન વીર ગુણ છે જેમ કે પરશુરામજી માં વીર ગુણ નો એમનામાં અવતાર હતો. પછી પૂર્ણ અવતાર એ 3 છે. આશીષ, તને યાદ છે કઈ? આશીષ ક્યાં ગયો? કઈ વાંધો નહીં. જો રુચિરા, મને યાદ નથી પેલે મેં શું તમને કરાવ્યું હતું. તમે કઈ લખ્યું છે કે નહીં મને ખબર નથી. ભક્તિ ને બંસી પાસે તો નોટ્સ હશે, એમાં બધું લખ્યું હશે. અત્યારે ખાલી સમજી લો. એક તો મૂળ રૂપનો અવતાર. આપણે અવતારની પરિભાષા એટલે એનો અર્થ એવી રીતે સમજ્યા કે જો આવ જે શબ્દ છે એનો મતલબ ડાઉન, નીચે. જેમ એક શબ્દ છે અવગતિ, અવમાનના. આમાં બંનેમાં આગળ ગતિ અને માન, એના આગળ અવ એને ઉપસર્ગ કહેવાય, અંગ્રેજીમાં પ્રિફિક્સ કહેવાય. આવનો મતલબ નીચે, નીચે તરફ ગતિ એ અવગતિ. તે જ રીતે અવમાનના એટલે કોઈનું અપમાન. એવી રીતે અવતરણ એટલે નીચે ઉતરવું. એટલે જેમ અત્યારે તું ક્યાં ઉપરના રૂમમાં બેઠો છો? હા, તો ત્યાંથી તું સીડી ઉતરીને નીચે હોલમાં આવે કે જમવા જાય તો તારું અવતરણ થયું એમ કહેવાય. નીચે જે બેઠા હોય ને એ લોકો એમ કે ચલો રુચિર અવતર્યો, એમ ભગવાન અવતર્યા. તો અવ એટલે અવતરણ એટલે નીચે આવવું. તો આપણે એવી રીતે સમજીએ છીએ કે 3 લોક છે. એમાં આપણો જે પૃથ્વી લોક છે એ વચ્ચે છે. એના નીચેનો લોક છે અધોલોક કહેવાય, અને એના ઉપરનો લોક છે એ ઉર્ધ્વ લોક કહેવાય. ઉર્ધ્વ એટલે ઉપરનો. આપણે વચ્ચે અને આપણાથી નીચેનો અધોલોક. તો તું અત્યારે ઉપરના લોકમાં છો, પછી દાદી તારી નીચેના મધ્ય લોકમાં છે, અને નીચે દુકાનમાં ને જે હોય એ બધા અધોલોકમાં છે, પાતાળ લોક કહેવાય. સમજવા માટે કહું છું. તો હવે જો ઉપરના લોકમાંથી નીચે આવે તો એ અવતરણ કહેવાય, નીચે ઉતરવું. તો ભૂતલ ઉપર ભગવાન સદા પ્રકટ બિરાજતા નથી. ભગવાન પોતાના લોકમાં હોય છે. તો ભગવાનનો પોતાના ધામમાંથી ભૂતલ ઉપર ઉતરવું એનું નામ અવતરણ. હવે અવતરણ છે અનેક પ્રકારે થાય છે. એમાં એક પ્રકાર એ કે જે ભગવાન સ્વયં પધારે, એટલે પોતાના ધામમાંથી ભૂતલ ઉપર ભગવાન ઉતરે. તો પોતે પધાર્યા છે તો એ મૂળ રૂપનો અવતાર કહેવાય. મૂળ રૂપનો અવતાર એટલે ભગવાન પોતે પધારવું. શું સમજ્યો? ભગવાન નો મૂળ રૂપ નો અવતાર એટલે પોતે પધારવું. ક્યાંથી? પોતાના ધામ માંથી. ક્યાં પધારવું? ભૂતલ ઉપર નીચે પધારવું એને મૂળ અવતાર કહેવાય. મૂળ અવતાર એટલે પૂર્ણ અવતાર. મૂળ અવતાર, મૂળ રૂપનો અવતાર અથવા પૂર્ણ અવતાર, તમે તે શબ્દ વાપરો, એક જ વાત છે. હવે જો ભગવાન
પૂર્ણ રૂપથી ન પધારે આવું કેમ સંભવ બને? આપણા માટે તો એવું સંભવ નથી કે આપણે અડધા. હા બોલ. જીજી ઠાકોરજી આવેશ અવતાર કરે. હા, એ જ હું કહી રહ્યો છું, સમજી લો પેલા. એટલે આપણા માટે એવું સંભવ નથી કે આપણે અડધા ઉપર બેઠા હોઈએ અને અડધા નીચે જઈએ, કે આપણો એક હાથ નીચે જતો રહે, કે આપણી બુદ્ધિ જતી રહે, કે આપણી શક્તિ છે એ નીચે જતી રહે. એવું આપણા માટે સંભવ છે? ના જીજી. પણ જેમ એક ઉદાહરણ હું આપું છું કે કોઈએ નીચેથી તને બોલાવ્યો કે રુચિ આ વસ્તુ ક્યાં રાખી છે, અને તું ઉપરથી જ બેઠો બેઠો જવાબ આપે, જરા જોરથી ચિલ્લાવીને જવાબ આપે જે નીચે પહોંચે એટલી હોય, તો તારા નીચે ગયા વગર જ એ કામ થઈ ગયું ને. આ વસ્તુ અહીંયા ટેબલ ઉપર મૂકેલી છે એમ તું ઉપરથી બોલી દે, તો તું પોતે ત્યાં ના આવે નીચે, તેમ છતાં પણ જે કામ કરવાનું છે એ કામ થઈ જાય કે નહીં? થઈ જાય કે નહીં? તને સંભળાયું નહીં? તો જો આ ઉદાહરણ એવું છે કે જેમાં પોતે ગયા વગર પણ જે કામ કરવાનું છે એ થઈ જાય છે. તો જ્યાં જ્યાં પણ એવું થતું હોય ત્યાં આપણે પોતે જવાની તકલીફ લેતા નથી. જોરથી ચિલ્લાવીને કામ થઈ જતું હોય તો શું કામ જવું? આ એક ઉદાહરણ છે કે જેમાં આપણે પણ આવું તો કરતા જ હોઈએ છીએ અને કરી શકીએ છીએ. તો આપણો અવાજ આપણી જગ્યાએ ત્યાં ગયો. બીજું, માનો કે તમે લોકો જમવા બેઠા છો, વચ્ચે બધું જે જમવાનું બનાવ્યું છે તે રાખ્યું છે અને આસપાસ તમે બેઠા છો, પછી કોઈને કોઈ વસ્તુ જોઈએ છે. તો એક તો એવું છે કે રસોડામાં બધું હોય ત્યાંથી કોઈ વ્યક્તિ લઈને આવે અને પછી જેને જોઈએ છે એને આપે, એટલે પીરસે. અને એક પદ્ધતિ એ છે કે હાથ લાંબો કરે, ચમચાથી જે વસ્તુ જોઈએ તે એમાં ભરીને અને જેને જોઈએ એના પાત્રમાં એને ઠલાવી દે. તો વ્યક્તિએ પૂરેપૂરા ઉઠીને એ વ્યક્તિ પાસે જવાની જરૂરત ન પડે, પણ એ પોતાનો હાથ લાંબો કરીને કોઈ વસ્તુને સાધન બનાવીને એનાથી એ કામ કરી લે. તો આવું પણ આપણે પોતે ન જઈએ કે પોતે ન કરીએ, પણ આપણો કોઈ એક અંગ એનાથી એ કામ થઈ જાય ને. બીજું ઉદાહરણ લો, તમે ચાહો તમે રમતા હો, એમાં ઘણી વખતે એવું થાય કે કોઈ વસ્તુ નીચે પડી છે, બોલ છે કે તમે સતોડીઓ રમો તો એના લાકડા કે પથ્થરના ટુકડા છે. હવે તમારા પાસે બોલ આવ્યો અને તમને એ બોલ બીજા કોઈને આપવો છે, તો એને તમે કઈ રીતે આપી શકો? એક તો તમે એને નમીને હાથમાં લો, પછી જેને આપવાનો છે ત્યાં સુધી ચાલીને અને પછી એને હાથમાં આપો. એક આ પ્રકાર છે કે જેમાં તમે પૂરેપૂરા ઇન્વોલ્વ થાવ. અને બીજો પ્રકાર શું છે કે પગ પાસે બોલાવ્યો તો પગથી કિક મારો અને બોલને જેના તરફ મોકલવો છે ત્યાં મોકલી આપો. તો તમને ઝૂકવું પણ ન પડ્યું, તમારા હાથનો ઉપયોગ પણ ન કરવો પડ્યો. પગથી જરાક એને ટક્કર લગાવીને તમારું કામ પૂરું થઈ ગયું. તો તમારા પૂરા ઇન્વોલ્વમેન્ટ વિના પણ આ કામ થઈ ગયું કે નહીં? ખાલી પગના અમુક અંશતા
હલાવવાથી જ. હા, હવે જો બીજું એક ઉદાહરણ લો. એક આપણે હાથનું લીધું ઉદાહરણ, એક અવાજનું લીધું, બીજું પગનું લીધું. હવે ઈશારાનું લો. તમે ક્લાસમાં બેઠા છો, એમાં ટીચર્સ તમને કંઈ ભણાવી રહ્યા છે. એમાં તમારો એક તારો ફ્રેન્ડ છે, બે બેન્ચ મૂકીને એને બેઠો છે. તમારા બેના વચ્ચે બે બેન્ચ વચ્ચે છે. તમે લોકોએ કોઈ વિષય ભણવા માટે ચર્ચા કરી હોય અને એ વિષય ન સમજાયો હોય, તમે એમ વિચાર્યું હોય કે ચલો આપણે ટીચરને પૂછશું, પણ બાય ચાન્સ એ વિષય ટીચરે ભણાવ્યો ત્યારે એ વિષય એને સમજાવી દીધો અને તમને નહોતું સમજાતું, એ સમજાઈ ગયું. તો જ્યારે એ વિષય ટીચર સમજાવતા હશે ત્યારે તમે બંને જણા જે લોકોએ આ વિષયની ચર્ચા કરી એ લોકો એકબીજા તરફ જોશો. પછી જોઈને યા તો તમે માથું હલાવી દેશો એકબીજાને, કાં તો તમારી એક ભ્રકુટી ઊંચી કરીને આંખ મિચકાવીને બે જણા કરશો. હવે આ ટીચર ભણાવી રહ્યા છે, જોઈ ગયા તમને, એ તમને ઊભા કરશે કે શું કરો છો વાત, શું ઈશારા કરો છો. હવે ખાલી ઈશારામાં તો કાં તો આંખ મિચકાવી છે કે માથું હલાવ્યું છે અથવા તમારી ભ્રમર છે ઊંચી કરી છે, કામ ઉઠીને અંગૂઠો ઊંચો કરી દીધો. તો આ એક જાતનો ઈશારો છે. પછી ટીચરને તમે સમજાવશો કે ભાઈ અમે તમને આ પૂછવાના હતા પણ અત્યારે તમે સંયોગવશ આ વિષય અમને સમજાવ્યો અને અમે સમજાઈ ગયો એટલે અમે એકબીજાને કન્વે કર્યું. હવે જો આ કામ બીજી કોઈ રીતે કેમ થતું કે તમે એકબીજા પાસે જાઓ, પછી તમે એમ કહો કે જો આપણે તે દિવસે આ વિષયની ચર્ચા કરતા હતા અને આ વિષય ટીચરે આજે આપણને ભણાવી દીધો એટલે સમજાઈ ગયો. તો આટલું જે તમને એકબીજા પાસે જઈને મળીને બોલીને કરવાનું હતું એ ખાલી આંખ મિચકાવવાથી પતી ગયું. તો જ્યારે ઈશારાથી જ થઈ જતું હોય તો પછી આટલું લાંબુ લચક પરિશ્રમ કરવાની જરૂર શું? તો ઘણા બધા કામ એવા છે કે જે આપણે પણ ઈશારાથી કરી શકીએ કે કેવલ હાથથી કે પગથી કે બોલીને કરી શકીએ. તો આપણે જયારે કરી શકતા હોઈએ તો પછી ભગવાન એવું કેમ ન કરી શકે? તો ભગવાન પણ એવું કરે છે. પણ જેમ આપણે કોઈ વખતે પોતે કરીને જતા હોઈએ છીએ, જેમ ટીચરે આપણને બોલાવ્યા કે રુચિર અહીંયા આવો, અથવા રુચિર ડસ્ટર ક્યાં છે, તું તારી જગ્યાએ બેઠો બેઠો ટીચરને એમ કે દેખાતું નથી, નીચે ટેબલ નીચે પડી ગયું છે, લઈ લ્યો. તો એ અવિવેક કહેવાય. તો તું દોડીને જઈશ અને નીચે પડેલું ડસ્ટર ટીચરને હાથમાં આપી દઈશ કે આ રહ્યો. તો ટીચર તને આશીર્વાદ આપશે કે બહુ વિવેકી બાળક છે. તો આ કામ તે પોતે જઈને એને કર્યું તો તારા મૂળ રૂપનો અવતાર થયો એમ કહી શકાય. તો ઘણા કામ આપણે જાતે આગ્રહથી કરતા હોઈએ છીએ. ભગવાન પણ ભૂતલ ઉપર પોતે પધારવાની ઈચ્છા કરે છે ને પધારે છે તો એ ભગવાનના મૂળ રૂપનો અવતાર થયો. કોઈ વખતે ભગવાન ખાલી ઈશારો કરી દે. એ ભગવાનનો ઈશારો છે, કાલ છે. જેવું કામ કરવું છે એ પ્રભુના કેવલ ઈશારા માત્રથી થઈ જાય. જરાક ભ્રકુટી ઠાકોરજી હલાવી દીધી તો 2-4-5 બ્રહ્માંડ છે એમાં પ્રલય થઈ ગયો એમ સમજો. કેટલીક વખતે ભગવાન જેમાં ક્રિયાશક્તિની જરૂર હોય
તો ભગવાન પોતાનો હાથ લાંબો કરી દે અથવા પોતાનો વીર્ય પ્રકટ કરે ગુણધર્મને. જેમ કોઈ કંઈ માંગ્યું અને મમ્મી છે હાથ લાંબો કરી દે. જો હાથ ટૂંકો પડતો હોય તો થોડીક આગળ ઝૂકીને નમીને ને હાથમાં ચમચો લઈને જેથી ઉઠવું ન પડે. તો એ ક્રિયાશક્તિ છે ભગવાનની. તો કોઈ વખતે ભગવાન પોતાની વીર્યને કે ક્રિયાશક્તિને પ્રકટ કરી દે છે. કોઈ વખતે ભગવાન પોતાના જ્ઞાનને પ્રકટ કરી દે છે. જ્ઞાનને પ્રકટ થવાનો મતલબ શું? એક ઉદાહરણ આપું છું કે જેમ ટીચર્સ તમને કોઈ વિષય ભણાવે અથવા અત્યારે આપણે જેમ કરી રહ્યા છીએ, હું તમને કંઈક કહી રહ્યો છું, તમે અત્યારે સાંભળો છો, પણ કોઈક વાત લાંબુ ચાલે તો તમને કંટાળો આવે કે બીજી કોઈ પ્રવૃત્તિમાં તમારું મન હોય તો એ વિષય તમારા મનમાંથી ચાલ્યો જાય. પણ મેં જે કંઈ પણ કહ્યું છે એનું રેકોર્ડિંગ દરેક વખતે ઉપલબ્ધ હોય છે. તો કાલે જ્યારે હું તમને પૂછીશ કે આ જે તમે આજે વિષય ભણ્યા છો મને ફરીથી સંભળાવો, તો તમે એને એક વખત પહેલેથી સાંભળી રાખશો. તો મારું જે વક્તવ્ય છે, હું જે બોલ્યો છું, એ રેકોર્ડેડ ફોર્મમાં સર્વર ઉપર મૂકેલું છે. તો એ મારું જ્ઞાન જ છે ને. આ જે મેં શબ્દના રૂપમાં કહ્યું છે એ જ્ઞાન ત્યાં છે. તો જ્યારે ફરીથી તું એમ કહે કે નહીં અત્યારે તો મને યાદ નથી, ભૂલી ગયો, મને ડેન્ગ્યુ થઈ ગયો તો, તાવ હતો, માથું દુખતું હતું, બાટલા ચડતા હતા, એટલે મારું પૂરું સમજી ન શકે, તો મને ફરીથી કહો ને. પાછું આટલું બધું રિપીટ કરવું એ મારા માટે પણ અઘરું છે. તો હું એમ કહું કે મારો જ્ઞાન ગુણનો અવતાર સર્વર ઉપર રેકોર્ડિંગના ફોર્મમાં છે, તો એમાંથી તું એ મેળવી લે બધું. તો એવી રીતે ભગવાન જેમ વ્યાસ છે તો ભગવાનના જ્ઞાન ગુણનો અવતાર છે. તો જે આપણને ભગવાનને કેવું છે એ બધું વ્યાસજીના રૂપમાં ભગવાન પ્રકટ થઈને આપણને કહી દે છે. તો ભગવાન માટે આ વસ્તુ જેમ આપણા માટે સંભવ છે તો એ ભગવાન માટે પણ સંભવ છે. તો એક અવતાર ભગવાનનો પોતાનો મૂળ રૂપનો પૂર્ણ અવતાર, અને ભગવાનનો જે બીજો અવતાર છે એમ સમજો કે મૂળ રૂપનો નહીં પરંતુ ભગવાનના ગુણનો અવતાર. તો ભગવાનના ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય એમ અનંત ગુણો છે, પણ અત્યારે 6 ગુણ પૂરતા સમજો. તો આ 6 ગુણોના જુદા જુદા અવતારો પણ ભગવાન ધારણ કરે છે. એને શક્તિનો અવતાર પણ કહી શકો ભગવાનની. એને જ અંશાવતાર પણ કહી શકાય કે કલાવતાર પણ કહી શકાય. તો એક ભગવાનનો મૂળ રૂપનો પૂર્ણ અવતાર, અને બીજો ભગવાનના ગુણોનો અવતાર કે અંશનો અવતાર. ત્રીજો આવેશ અવતાર છે. કયો અવતાર? રુચિર, તું જાગે છે ને? આવેશ અવતાર. આવેશ અવતાર શું, એને ખબર છે તને? જે જેમ કે ઠાકોરજીને કોઈ કામ હતું તો એ બલરામજીમાં જાય, 2 મિનિટ જાય, એ કામ કરી અને આવતા એને આવેશ કહેવાય. હા, 2 મિનિટ જઈને કામ કરી આવે, આવેશ છે. બરોબર છે. અવતાર. તો આવેશ પણ છે ભગવાનનો, અલગ અલગ રીતે થાય છે.
દરેક વખતે ભગવાન પૂર્ણ રૂપથી એમાં આવેશ કરે એવું જરૂરી નથી. તો જેવી રીતે ભગવાનના ગુણાવતાર હોય છે, એ ગુણનો આવેશ પણ ભગવાન કરી શકે છે. એક તો ભગવાનનો પૂરેપૂરા ભગવાનનો પોતાનો આવેશ, બીજું ભગવાનના ગુણધર્મોનો આવેશ. સમજાયો ને? તો 3 અવતારના પ્રકાર થયા. સારું, ચલો આજે તો તમે બહુ થાકી ગયા છો બહુ. ચલો અહીંયા આજે વિરામ રાખીએ. કાલે જોડાશો ને તમે? આશીર્વાદ.